અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર આપણી નજરની સામે રોજ બને છે, પણ જે ચમત્કાર કરી રહ્યો છે ને એના દર્શન કરવાનું આપણે ચૂકી જઈએ છીએ. એક પૂર્ણ સ્ત્રી એક પૂર્ણ બાળકને જન્મ આપે અને પછી પણ પૂર્ણ રહે, એ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર છે. આ જગતની અંદર કોઈ પણ જીવનું સર્જન થાય એ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર છે. એનાથી મોટો ચમત્કાર દુનિયામાં બીજો કોઈ હોય જ ન શકે. આપણે આ 5 ફૂટના 6 ફૂટના એક સ્ત્રીના ઉદરમાં હમાયેલા હોઈએ અને એમાંથી નીકળીએ અને પછી આવડા 6 ફૂટના થઈ જઈએ. આનાથી અસ્તિત્વનો મોટો ચમત્કાર દુનિયામાં બીજો કોઈ ના હોઈ શકે. જેમ ફેક્ટરીનો માલિક કોઈ રો મટીરિયલ હોય ને, જે પ્રોડક્ટ બનાવતો હોય, રો મટીરિયલ હોય તો એના માટે આ વસ્તુ જોઈએ, આ વસ્તુ જોઈએ, પછી મશીન લગાવે, બધું ભેગું કરે, એસેમ્બલ કરે અને પછી ફાઇનલ પ્રોડક્ટ બનાવે. પણ માં પોતાના ઉદરની અંદર એક જીવનું સર્જન કરી છે. માત્ર મનુષ્ય નારી નહીં, દરેક જીવ, દરેક માદા પોતાના ઉદરમાં એક જીવનું સર્જન કરી રહી છે. કાંઈ અંદર આમ તાલમેલ કરે છે, આમ કિડની ભરાવવું ને આમ ફેફસો ભરાવવું, એની ઉદરની અંદર આ બધું રચના પામી રહ્યું છે, વિકાસ નિર્માણ પામી રહ્યું છે, સર્જન એક આકાર લઈ રહ્યું છે. માતા કઈ કરતી નથી. જોયું? આવા એના બાવડા થાય, આવી એની છાતી થાય, આવો એનો પેટ થાય, આવું એનું મોઢું થાય, આવું એનું હૃદય હોય, આવા એના ફેફસા હોય. માં કઈ નિર્માણ કરે, આવી એની ક્વોલિટી થાય. माँ के उदर के अंदर उसको भी पता ना चले, ऐसे निर्माण होते रहता है, आकार बनते रहता है. અને પછી એક સમય બરાબરનો પાકે, પછી માના ઉદરમાંથી એ જીવ પૂર્ણ શરીરનો આકાર લઈ અને અસ્તિત્વમાં આવે, આ દુનિયામાં આવે. એ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર છે. એનાથી મોટો ચમત્કાર દુનિયામાં કોઈ ના હોઈ શકે. જન્મ વગેરે જેના દ્વારા, જેના લીધે થાય છે તે પરબ્રહ્મ પરમાત્મા. પરમાત્માની વ્યાખ્યા આપવા માટે ઋષિ મુનિઓ મથ્યા. ઉપનિષદો એટલે શું? ઉપ એટલે નજીક, ગુરુની નજીક બેસીને એના પ્રવચનો સાંભળવા, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું, અને એ જે સંવાદ થયો શિષ્ય અને ગુરુ વચ્ચે, એ જ ઉપનિષદના રૂપમાં મળે છે. તો ઈશાવાસ્ય ઉપનિષદની શરૂઆત થાય છે ત્યાં જ ઋષિ ઈશ્વરની વ્યાખ્યા આપવા માટે મથે છે કે પરમાત્માની વ્યાખ્યા આપું મારા શિષ્યોને, મારા બધાને પરમાત્મા કોણ છે એની વ્યાખ્યા આપું. તો પરમાત્મા કોણ? ઋષિ બહુ મથ્યા અને પછી ઋષિને એક જવાબ મળ્યો. અને જે ઈશાવાસ્યના શરૂઆતમાં જ મને ને તમને મંત્ર રૂપે ઋષિ આપે છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ ઈશ્વરની વ્યાખ્યા આપી ઋષિએ ઉપનિષદની શરૂઆતમાં જ. પૂર્ણમદઃ આ પણ પૂર્ણ છે, પૂર્ણમિદઃ તે પણ પૂર્ણ છે. અને હવે સાંભળજો આ વ્યાખ્યા બરાબર સાંભળજો. ભગવાન પૂર્ણમાં પૂર્ણનો સરવાળો કરો તો પણ કાંઈ વધતું નથી, અને પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરો તો પણ કાંઈ ઘટતું નથી. આ ભગવાનની વ્યાખ્યા કહી દીધી. હવે આને ગોયતા આમાં મૈથા રાખો, હાલો. ઋષિએ શું કીધું? સરવાળો કરો ને તોય વધે નહીં, ને બાદબાકી કરો ને તોય ઘટે નહીં. આમાં આપણું માથું કામ કરે. આપણે સંસારનું જે ગણિત ભણ્યા છીએ પ્રીતભાઈ, શું હોય? આપણા ખીચામાં લાખ રૂપિયાનો નોટનું બંડલ હોય અને એમાંથી આપણે કોકને 10,000 આપી દીધે તો આપણા ખીચામાં 90,000 બચે. અને આપણી પાસે લાખનું બંડલ હોય ને કોક આપણને 50,000નું બંડલ બીજું નાખે તો આપણી પાસે 1.5 લાખ રૂપિયા થાય. વધારો તો વધે, ઘટાડો તો ઘટે. ઘઉંની કોઠી ભરી હોય, અનાજ ઘઉં કાઢતા હો દળવા માટે તો ઘટતા જાય. વળી તમે એક ગુણ ઠલવો તો વળી કોઠી. ये संसार का साधारण गणित है. ऋषि कहते हैं कि ना खोटो, વધારો તો વધે નહીં, ઘટાડો તો ઘટે નહીં. ઈ ભગવાન. તો પછી ઋષિ મથ્યા
ગોટાળે ચડ્યા કે આવું ઉદાહરણ મારે સમાજને સમજાવવું કેવી રીતે? સમાજનો સાધારણમાં સાધારણ, અભણમાં અભણ માણા પણ આ જો સમજી જાય. ઋષિઓએ છે ને આ જેટલા પણ ગ્રંથો લખ્યા છે ને, બહુ પ્રયાસ કર્યો છે કે જેનામાં વિદ્વત્તા ઓછી હોય, જ્ઞાન ઓછું હોય, જે અભણ છે, નિરક્ષર છે, વિદ્વત્તા નથી, એને પણ ક્યાંક ક્યાંક આ વાત સમજાઈ જાય એવા માટે ઋષિઓ ઉદાહરણો આપતા જાય છે. શું ઉદાહરણ આપ્યું? પછી ઋષિને મગજમાં ચમકારો થયો પ્રકાશનો. અચ્છા, આ વાત કરીશ ને તો સમાજ સમજી જશે, અભણમાં અભણ માણસ સમજી શકે. તો પરમાત્માની વ્યાખ્યા આપવા માટે ઋષિ ઉદાહરણ આપે છે કે જેવી રીતે એક પૂર્ણ સ્ત્રી એક પૂર્ણ બાળકને જન્મ આપે છે, છતાંય જન્મ, એટલે તમે વિચાર કરો 25-30 વર્ષની સ્ત્રી હોય, એ બાળકને જન્મ આપે તો એ જ્યારે વિવાહ નહોતા થયા ત્યારે પણ એ સ્ત્રી, એ કન્યા, એ યુવતીના રૂપમાં એ પૂર્ણ જ છે, એનામાં કાંઈ કમી નથી, ખોટ નથી. એ સ્ત્રી જ્યાં પછી વિવાહ કરે છે અને પછી વિવાહના બંધનમાં બંધાય છે, એક સમય આવે છે અને ગર્ભાવસ્થામાં આવે છે, તો એની અંદર એક નવા જીવનો ઉમેરો થયો, એના શરીરની અંદર એક નવા શરીરનો ઉમેરો થયો. પણ સામે ઊભી હોય તો દેખાય તો એક જ છે. હા, થોડોક આકારમાં ફેર આવે, કારણ કે એક જીવ પામી રહ્યો છે તો એના શરીરના આકારમાં ફેર આવે, પણ આમ જુઓ તો એ એક જ, એકાકી એક જ દેખાય, એન્ટિટી એક જ છે. અને મજાની વાત, એના ઉદરમાંથી, એના ગર્ભમાંથી એક આખું બાળક, સ્વસ્થ બાળક જન્મ લઈ લે ને તો એ સ્ત્રીમાં કાંઈ ઘટતું નથી, સ્ત્રી એવી ને એવી રહે છે. તમે ક્યાંય એવા ઉદાહરણ તમે ક્યાંય સાંભળ્યા? મેડિકલ જગતમાં અપવાદો બહુ થતા રહે, પણ તમે ક્યાંય મેડિકલ જગતમાં એવું અપવાદ સાંભળ્યો કે એક ગર્ભવતી સ્ત્રીએ પોતાના ગર્ભમાં બાળકનું નિર્માણ કર્યું ને તો પોતાનો જે 2 ફેફસા હતા તો એક ફેફસું કાઢીને અંદર ને અંદર, પછી 2 કિડની હોય તો 1 કિડની આમ, એવું ક્યાંય હોય? માના 2 ફેફસા હોય તો બાળક જે આકાર પામે છે ને એના નવા 2 ફેફસા, માની 2 કિડની, બાળકની નવી 2 કિડની. ક્યાંય એવું સાંભળ્યું કે માના શરીરમાંથી બાળકે જન્મ લીધું તો માની 1 કિડની, 1 ફેફસું, અમુક હાડકાં, આમ બધું ઘેસીને પછી બહાર જન્મ લીધો હોય ને મામાં ઘટાડો થયો હોય? ના, એ જન્મ આપે ને પછી મામાં કાંઈ ઘટાડો થતો નથી, એવી ને એવી રહે છે. આ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર છે. અને ઈશ્વર પણ આ જ છે. ઈશ્વરની વ્યાખ્યા આપવા માટે ઋષિ મુનિઓને એક માતાનું, એક સ્ત્રીનું ઉદાહરણ આપવું પડે ત્યારે સમજાય કે ઈશ્વર એ માં જેવો છે. ઈશ્વર એ માં જેવો છે. જેવી રીતે એક મામાંથી જીવ સર્જન થાય એવી જ રીતે આખા પરમાત્મા એક ઉર્જાનો પુંજ છે. એ ઉર્જાના પુંજમાંથી અનેકો ગ્રહો, ઉપગ્રહો, અનેકો મનુષ્યો, 800 કરોડ માણસ છે આ દુનિયામાં, 800 કરોડ, 8 અબજ. આ ધરતી ઉપર 2024ની સાલમાં આ ધરતી ઉપર અત્યારે 800 કરોડ માણસ શ્વાસ લે છે અને એમાંથી 300 કરોડ તો ભારત અને ચીન આ 2 દેશમાં જ છે. સમજો, દુનિયામાં 8 અબજ પબ્લિક છે ને એમાંથી 3 અબજ તો આ 2 દેશોમાં જ છે. 150. તો આપણે એવું કહીએ છીએ કે ભગવાન એક ઉર્જાનો સ્તોત્ર છે, એક ઉર્જાનો પુંજ છે અને એ પરમાત્મામાંથી ઉર્જા લઈને આપણે બધા થોડીક ઉર્જા લઈને, પ્રકાશ લઈને આપણે જન્મ્યા, તો પછી ઉર્જાનો પુંજ ખાલી ન થઈ જવો જોઈએ. ભગવાનમાંથી એટલું બધું નીકળ્યું તો પછી અહીંયા ખાલી ન થઈ જવો જોઈએ. ગોડાઉન ખાલી ન થઈ જવું જોઈએ. ના, હજી હાઈલેજ રાખે છે, બધું હાઈલેજ રાખે છે. અને એક સમયે આ બધું અસ્તિત્વ પ્રલય થઈ જાય. આપણી તો કથાઓ છે ને કે આ સૃષ્ટિમાં એક સમયે બધોય પ્રલય થઈ જાય. એક સમયે આ ધરતી ઉપર ડાયનાસોર રહેતા હતા, મહાકાય. અત્યારે ગોઈતા ન મળે, અવશેષો રહ્યા છે, જોવા ન મળે, વિયા ગયા. એમ આપણે શક્યતા ખરી કે એક સમયે પૃથ્વી ઉપર મનુષ્યો નહીં રહે. અને હું તો કહું એવો દી આવે તો પૃથ્વી વધારે સુખી રહેશે. હા, એવો દી આવશે ને તો આખી પૃથ્વી વધારે સુખી રહેશે, આપણે જો નહીં હોય તો.
કોરોનાની અંદર બધું બંધ કરી દેવામાં આવ્યું. રોડ, રસ્તા, ઘરમાંથી બહાર નીકળવાનું નહીં, ન તો મોરલો વાગે. લાકડી પડે. આપણે જાણીએ છીએ અને એવા ફોટો જોયા, વિડીયો પણ ન્યૂઝ ચેનલમાં બધા જોતા હતા કે પંજાબથી હિમાલયના પર્વતો દેખાતા હતા. શું કામ? કે પ્રદૂષણનું સ્તર એટલું ઘટી ગયું. આપણે ખાલી 20 દી ઘરે રહ્યા ને તો પૃથ્વીના તમામ બીજા સર્જનો, બીજા જીવો એટલા સુખી થઈ ગયા માત્ર 20 દિવસના શરૂઆતના જ લોકડાઉનમાં, કે આખી પ્રદૂષણ જેટલું હતું એનું સ્તર કેટલું ઘટી ગયું. એનો મતલબ આ દુનિયામાં જેટલો ગજરો છે એ બધો મારો તમારો જ છે. આ માણા નડે છે દુનિયાને. તો આપણે તો કથાઓ એવી માનીએ, આપણી અવધારણા એવી છે એક સમય એવો આવશે કે બધું પ્રલય થઈ જશે અને આ બધું સમેટાઈ જશે, અને સમેટાઈ જશે તો ક્યાં જશે? એ જ પાછા જ્યોતિર્પુંજમાં. અને તોય પણ એમાં વધારો થતો નથી. એમાંથી ઘટાડો કરો તોય ઘટે નહીં, એમાં વધારો કરો તોય વધે નહીં. એ જ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. એ જ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. અને પછી સુંદર મજાની વાત કરી, જન્માદસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે. તમને મજા આવે છે ને? થોડી વેદાંતી ચર્ચા છે. દૂધ બોઘેણા में जाता है ना તો હું હકાલું, બાકી આપણી પાસે પટારામાં બધી આઈટમો છે. હા, આપણી પાસે બધો હોય છે. પણ જો તમને આની અંદર રુચિ પડતી હોય તો આની અંદર વાત આગળ વધારું. અને પછી બહુ સુંદર વાત કીધી, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિઘ્ન સ્વરાટ અન્વયા વ્યતિરેકાભ્યામ. અને એ પરમાત્મા કેવો છે એને સમજવા માટે વેદાંતની ભાષા છે. અન્વય અને વ્યતિરેક એ કામ નથી કરતી. બહુ સાધારણ, મને સાદી જ વાતો કરવી ગમે, સરળ વાતો કરવી ગમે, બધાને સમજાય એવું જ ગમે. એટલે બને એટલો હું પ્રયત્ન કરું કે ક્લિષ્ટ ભાષાને એકદમ ગામઠી ભાષામાં તમારી સામે રજૂ કરું. અન્વયા વ્યતિરેકાભ્યામ. અન્વય અને વ્યતિરેક વેદાંતના સિદ્ધાંતો છે. કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો એને બે રીતે સમજી શકાય. કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એને બે રીતે સમજી શકાય. આ છે, આ છે, આ છે તો આ તો હોવું જ જોઈએ, અન્વયા. આ નથી, આ નથી, આ નથી તો આ પણ ન જ હોય, વ્યતિરેક. હાવ સરળ કહું, તમે વાડી વિસ્તારમાં હો, ખેતરોમાં હો, બરોબર, દૂરથી તમે જુઓ કે ધુમાડાના ગોટે ગોટા ઉડે છે. દૂરથી તમે જુઓ કે આકાશમાં ધુમાડો થાય, એટલે ધુમાડાને જોઈને તમે શું અનુમાન લગાવો? ધુમાડાને જોઈને તમે એવો અનુમાન લગાવો કે દૂર ધુમાડો ઉઠતો દેખાય છે, એનો મતલબ નીચે ક્યાંક આગ લાગી હોવી જોઈએ, નીચે ક્યાંક સળગતું હોવું જોઈએ. તમે કાંઈ સળગે છે ને એ નથી જોયું, કારણ કે એ તો બહુ દૂર છે. કાંઈક સળગે છે એ તમે નથી જોયું. તમે શું જોયું? આકાશમાં ધુમાડો જોયો, પણ ધુમાડાને જોયો એના ઉપરથી શું અનુમાન કર્યું? ધુમાડો છે તો અગ્નિ હોવી જોઈએ. આને કહેવાય અન્વય. એકની ઉપસ્થિતિથી, એકની હાજરીથી બીજાની હાજરી નક્કી થાય, એને કહેવાય અન્વય. યત સત્વે યત સત્વમ અન્વય, યત ધૂમ સત્વે અગ્નિ સત્વમ અન્વય, અને યત સૃષ્ટિ સત્વે સર્જક સત્વમ અન્વય. જો ધુમાડાની હાજરીથી નીચે ક્યાંક આગ સળગી હોય એવું અનુમાન લગાવી શકાય, તો આ હું ને તમે જે સૃષ્ટિમાં રહીએ છીએ, જે સૃષ્ટિને જોઈએ છીએ, તો યત સત્વે યત સૃષ્ટિ સત્વે સર્જક સત્વમ. જો સૃષ્ટિ છે તો એનો મતલબ એનું કોક મૂળ કારણ, એનો સર્જક પણ હોવો જોઈએ, અન્વય.
જો સૃષ્ટિ છે તો એ સૃષ્ટિનો કોઈ બનાવવા વાળો હોવો જોઈએ. તમારી થાળીમાં શીરો પરીસાય બપોરે તો સમજો એક આપણી ગૃહલક્ષ્મીએ શીરો બનાવવા વાળી કોઈ હોય ને તો થાળીમાં શીરો હોય ને. અથવા તમે બહારથી લઈ આવો તો બારે કોકે તો બનાવ્યો હોય ને. કિસી કો તો બનાના પડેગા. શીરો છે તો સમજી લેવાનું શીરોનો બનાવવા વાળી છે. ધુમાડો છે તો સમજી લેવાનું આગ લાગી છે. અને જેમ સૃષ્ટિ છે તો સમજી લેવાનું કે સૃષ્ટિનો સર્જનહારો પણ છે. હા, સૃષ્ટિ છે તો એનો સર્જનહારો પણ છે. યદ ભાવે યદ અભાવ વ્યતિરેક, અને એનાથી ઊંધું આ નથી આ નથી આ નથી તો આ તો ન જ હોય. આ નથી આ નથી આ નથી તો આ તો એનું કારણ તો પછી રિઝલ્ટ ન હોય. કાર્ય કારણનો સંબંધ વિજ્ઞાનમાં આપણે ભણતા કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. આકાશમાં ક્યાંય ધુમાડો દેખાતો નથી, બધી સ્વચ્છતા છે, બધું નોર્મલ છે, તો એનો મતલબ ધુમાડાનો અભાવ છે તો અગ્નિનો પણ અભાવ છે. અને જો સર્જકનો અભાવ હોય તો સૃષ્ટિનો પણ અભાવ હોય. અગ્નિ વગર ધુમાડો શક્ય નથી, અને તો જો સર્જક ન હોય તો સૃષ્ટિ પણ શક્ય નથી.